ભુવાજી ધુણિયા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા. એક નિવેદન સામે મામલો બિચક્યો. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ. મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે ક્રમ છે એનું ઈ જ અગત્યનું છે. જેવો કર્મ. રાજ્યમાં ફરી એકવાર ઠંડી શિયાળાને લઈને ચમકારો જોવા મળી શકે. ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે. રાજ્યમાં ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ યથાવત. આજે અમદાવાદ આવતી 63 ફ્લાઇટ રદ થઈ. ફ્લાઇટ રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો કરવો પડ્યો સામનો. ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થવા અંગે એરપોર્ટ ઓથોરિટીની પત્રકાર પરિષદ યોજાઈ. ડીજીસીએના નિયમોને લઈને મુશ્કેલી પડ્યા હોવાની કરી વાત. કહ્યું 13 તારીખથી પરિસ્થિતિ સામાન્ય બનશે. નારોલમાં ટેક્સટાઇલ્સ ફેક્ટરીમાં થયો હોબાળો. કલર કેમિકલ અને જલાઉ લાકડાના કરોડો રૂપિયાની ઉઘરાણીને લઈ સપ્લાયરોએ કર્યો હલ્લાબોલ. ભાગીદારોએ હાલ પૈસા આપવાની ના પાડતા મામલો ગરમાયો. જૂનાગઢમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસ કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ. વોર્ડ નંબર 15માં થયેલા રસ્તાના નબળા કામને લઈને ફરિયાદીએ કરી હતી અરજી પાછી ખેંચી લેવા અન્ય માણસો કરતા હતા દબાણ. કોર્પોરેટરે જાનથી મારી નાખવાની આપી ધમકી. નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા પર જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધાયો. કુંવરપરા ગામમાં નખાયેલા પેવર બ્લોકના વેપારીએ પૈસા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાના કરાયા આક્ષેપ. ડીસાના દાડમના વેપારીની હત્યા કેસમાં 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ. ન્યાયાધીશે આજીવન કેદની સજાની સાથે બંને આરોપીઓને 1.5 લાખનો દંડ પણ ફટકાર્યો. કોર્ટે દંડની રકમમાંથી ₹2 લાખ મૃતક વેપારીની પત્નીને આપવાનો હુકમ કર્યો. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બીએલઓની ટ્રેનિંગ ન આપી હોવાનો આરોપ. પૂરતી ટ્રેનિંગ વગર શરૂ કરાયેલી પ્રક્રિયાને કારણે 9 બીએલઓએ જીવ ગુમાવ્યા તો એક બીએલઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. સેંકડોની સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો હોવાનો કોંગ્રેસનો દાવો. સુરત અને સૌરાષ્ટ્રમાં ડુપ્લિકેટ મતદારો હોવાની ચૂંટણી પંચને કરી રજૂઆત અને રાજ્યના મતદારોની પણ આવી જ સ્થિતિ હોવાનો દાવો. ડ્રાફ્ટ યાદી બનાવી ડુપ્લિકેટ મતદારોને શોધી કાઢવાની માંગ. ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભુવાએ ફેંક્યો પડકાર. બધા ધૂણે જૂઠા ન હોવાનો કર્યો દાવો. બીજી વખત બોલો તો વિચારીને બોલજો, નહીંતર